મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ, રેલવે તેમજ કંડક્ટર, તલાટી, એમપીડબ્લ્યુ, એફએડબ્લ્યુ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી અને સચિવાલય તેમજ વિવિધ પરીક્ષામાં પૂછી શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો। લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળ એજ્યુકેશન। પ્રશ્ન 1, 50 જેટલા ટોપિકમાંથી વિડીયો બનાવવામાં આવે છે। 6 મહિનાનો ભાગ બીજો છે અને મૌલિક ચર્ચા આપણે કરીએ છીએ। 1 થી 10 ભાગ છે એટલે કુલ 6 મહિનાના પ્રશ્નો સોલ્યુશન મૌલિક ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે ચર્ચા કરીશું છેલ્લે। અને 50 જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે। એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કે બીજાના વિડીયો જોયા પછી મારો વિડીયો જો તો તમને રિવિઝન મળી રહે। પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 15 ઓક્ટોબરે। તો 1 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ, 1 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ, 1 ઓક્ટોબરે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા અહિંસા દિવસ, 4 ઓક્ટોબરે વિશ્વ પશુ દિવસ, 5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ, 6 ઓક્ટોબરે વિશ્વ પર્યાવરણ ભાષા દિવસ, 6 ઓક્ટોબરે વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ, 7 ઓક્ટોબરે વિશ્વ કપાસ દિવસ, 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેના દિવસ, 9 ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ, 10 ઓક્ટોબરે રાષ્ટ્રીય ટપાલ સેવા દિવસ, 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ, 11 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, 14 ઓક્ટોબરે વિશ્વ માનક દિવસ, 13 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ દિવસ। પ્રશ્ન 2, હાલમાં કોના દ્વારા લખેલ પુસ્તક રેડી રિવેલ્ટ એન્ડ રિસેન્ટ સેકન્ડનું વિમોચન કરવામાં આવ્યું છે? તો અનિલ ચૌહાણ, બરાબર। પ્રશ્ન 3, હાલમાં ક્યાં 11મી એશિયાઈ એક્વેટિક્સ ચેમ્પિયનશિપની સ્થાપના થઈ છે? તો અમદાવાદ। તો તે ચેમ્પિયનશિપમાં ટોપ પર ચીન છે, બીજા પર કઝાકસ્તાન છે, 13 પર જાપાન છે અને 11 પર ભારત છે। પ્રશ્ન 4, હાલમાં ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા કઈ બેંકની એશિયાની સૌથી સુરક્ષિત બેંક ઘોષિત કરવામાં આવી છે? તો DBS બેંક। તો SBI બેંકે યસ બેંકને 13.8 લાખની ભાગીદારીની SMC બેંકને વેચી છે। C.ને IT સંરચનાની સુદૃઢીકરણ માટે PNB સાથે સમજોતા કર્યા છે। કૌસ્તુભ કુલકર્ણીને CIITની બેંકની એશિયાની પ્રશાંત IBના સહપ્રમુખ નિયુક્ત કરવામાં આવેલા। RBIને આર ગાંધીને ફરીથી યસ બેંકના કાર્યકારી નિદેશક નિયુક્ત કરવામાં આવેલા, અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા છે। DPIITને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ માટે ICC બેંકની સાથે સમજોતા થયા। 2 સપ્ટેમ્બર CP યુનિયન બેંકના 120મો સ્થાપના દિવસ મનાવ્યો। જીઓ પેમેન્ટ બેંકને સેવિંગ પ્રો બચત ખાતા શરૂ કરવામાં આવ્યો। PNB ન્યૂ દિલ્હીમાં પ્રથમ સ્ટાર્ટઅપ કેન્દ્ર શાખા ખોલવામાં આવશે। પ્રશ્ન 5, હાલમાં અદાણી ગ્રુપને ગૂગલ મળીને ક્યાં ભારતનો સૌથી મોટો AI ડેટા હબ બનાવશે? તો વિશાખાપટ્ટનમ। પ્રશ્ન 6, હાલમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કયા સ્થાન પર કિસાન પ્રશિક્ષણ સામાન્ય સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે? તો મેથાગાલ, કર્ણાટકના કોપ્પલ જિલ્લાના મેથાગાલ કિસાન અને કૃષિ સંરક્ષણ હેતુ સામાન્ય સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે। પ્રશ્ન 7, હાલમાં કોને IMFના પ્રથમ ઉપપ્રમદ નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ડેન કેટેજને। તો ચર્ચા કરી લઈએ। ઋષિ સુનકને માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિકના એડવાઇઝર બન્યા છે। ન્યાયમૂર્તિ સોમેન સેનને મેઘાલય ઉચ્ચ ન્યાયાલયના 14મા મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવેલા। ખાદીલાલ એનાની યુનેસ્કોમાં મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા। કલ્યાણ કુમાર સેન્ટ્રલ બેંકના ઓફ ઇન્ડિયાના MDને CEO નિયુક્ત કરવામાં આવ્યા। વિરેન્દ્ર વસ્ત્રને INICના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો। ગૌરવ બેનર્જી 2029 સુધી સોની પિક્ચર્સના ઇન્ડિયાનું નેતૃત્વ કરશે। દિલ્હીમાં નવા ચીફ સેક્રેટરી રાજીવ વર્મા નિયુક્ત કરવામાં આવ્યા છે। શૈલેષ ચંદ્રને ટાટા મોટર્સના MDને CEO નિયુક્ત કરવામાં આવ્યા। પ્રશ્ન 8, હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રવિ નાયક હૃદય હુમલાથી નિધન થયો છે? તો ગોવાના પૂર્ણ મુખ્યમંત્રી વર્તમાન કૃષિમંત્રીના રવિ નાયકનું 79 વર્ષીય ઉંમરે એટેકથી કારણે મૃત્યુ થયું છે। ગોવાનું કેપિટલ છે પણજી। CM છે પ્રમોદ સાવંત। રાજ્યપાલ છે પુષ્પવંતી અશોક ગજપતિ રાજુ। લોકસભાની 2, રાજ્યસભાની 2, રાજ્યસભાની 1, વિધાનસભાની 40। ભગવાન મહાવીર નેશનલ પાર્ક આવેલો છે। સલીમ અલી નેશનલ પાર્ક પક્ષી વિહાર ગોવામાં આવેલું છે। સલીમ અલી નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરની અંદર આવેલો છે। ગોવા સ્થાપના દિવસ 30 મે મનાવ્યો। ગોવા મુક્તિ દિવસ 29 ડિસેમ્બરે મનાવ્યો। 29 ડિસેમ્બર 1961માં પોર્તુગાલથી ગોવા મુક્ત થયો હતો। ગોવાને વૈશ્વિક આઉટરીચની સાથે ઐતિહાસિક 10મા આયુર્વેદ દિવસની મેજબાની કરશે। ગોવા મંડોવી નદી પર રોરી ફેરી સેવા કરી। ગોવાની ફેનીને GI ટેગ મળ્યો છે। પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ગોવાના રાજભવનના આચાર્ય ચરકની ઋષિ સુશ્રુતની જય મૂર્તિઓનું ઉદ્ઘાટન થયું। ગોવાને ઉલ્લાસ નવ ભારત સાક્ષર કાર્યક્રમ હેઠળ 100% સાક્ષર ઘોષિત કરવામાં આવ્યો। ગોવાએ ધ્રુવીય ભવન અને સાગર ભવન કેન્દ્રનું ઉદ્ઘાટન થયું। ગોવા સરકારે ઉત્તર પ્રદેશના અગ્નિશમન વિભાગને સન્માનિત કરવામાં આવ્યો। પ્રશ્ન 9, હાલમાં કોને સહકારી દવાઓ પર નજર રાખવા માટે લાઈવ કેસ ડેશબોર્ડ લોન્ચ થયો છે? અર્જુન રામ મેઘવાલ, બરાબર।
10 પ્રશ્ન હાલમાં કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી રેલા ઓડિંગાને નિધન થયો છે? તો કેન્યાના કેપિટલ છે નૈરોબી, કેપિટલ છે કેન્યન સિલિંગ, કેપિટલ છે નૈરોબી, કરન્સી છે કેન્યાન સિલિંગ, રાષ્ટ્રપતિ છે વિલિયમ રૂટો. પ્રશ્ન 11 હાલમાં પંકજ ધીરનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો અભિનેતા હતા, 68 વર્ષની ઉંમરે નિધન થયેલું છે. પ્રશ્ન 12 હાલમાં IMFના 2025-26 માટે ભારતની GDPમાં વૃદ્ધિદર કેટલા પ્રતિશત રહેવાનો અનુમાન લગાવ્યો છે? તો 6.6. તો IMFનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. સ્થાપના 27 ડિસેમ્બર 1945. હેડક્વાર્ટર વોશિંગ્ટન DC. MD છે ક્રિસ્ટાલિના જોર્જિયા. પ્રશ્ન 13 હાલમાં 16મી આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 14 હાલમાં ભારતના કયા દેશની સાથે ટપાલ સેવા ફરીથી શરૂ કરી? તો અમેરિકા. 23 એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ. 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના છે. 50માં ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાના પેન્સિલ્વેનિયાના કનેક્ટિકટની પછી દિવાળી રાજ્ય અવકાશની ઘોષિત થયો. વિશ્વ વિદ્યાલય રેન્કિંગ 2026માં અમેરિકા ટોપ પર રહ્યું. ICC પ્રશાસન સંબંધી મુદ્દો પર અમેરિકાની ક્રિકેટ કઈના દેશા સસ્પેન્ડ કરી. અમેરિકા ફેડરલ બેંકના વ્યાજ દરમાં 25 અંકોની કટોતી કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસનો 21મો સંસ્કરણ અલાસ્કામાં સપનો થયો છે. પ્રશ્ન 15 હાલમાં UPI ઉપયોગના તીવ્રતામાં કોણ ટોપ પર રહ્યો છે? તો તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. CM છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. ચપાતા મિર્ચને જે ટેગ મળેલો. કબર ટાઈગર રિઝર્વ, અમરાવતી ટાઈગર રિઝર્વ, કાસ્ત બ્રહ્માંડની નેશનલ પાર્ક, મહાવીર નેશનલ પાર્ક, મહાવીર હરનાવલી નેશનલ પાર્ક, મુગાવણી નેશનલ પાર્ક. તેલંગાણામાં આવેલા છે. તેલંગાણા સરકારે પર્યટકોની સુરક્ષા માટે સરહદ પર સમર્થિત પ્રયત્ન પોલિસી એકાઈ શરૂ કરી છે. તેલંગાણા રિયો કાર્નિવલ જેમ બતુકથામાં ઉત્સવ મનાવ્યો. તેલંગાણાની વિધાનસભાની પંચાયતી રાજ સંશોધન બિલ નગરપાલિકા સંશોધન બિલની સંમતિ. ADRના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે અપરાધિક મામલામાં રેવંત રેડ્ડી ટોપ પર છે. તેલંગાણાના CM છે 89 અપરાધ છે. તેલંગાણા વનો દુર્લભ બ્લુ પિગની મશરૂમની શોધ થઈ. ઓપરેશન મુસ્કાનની આ એક હેઠળ તેલંગાણા પોલીસને 7600 બાળકોને બચાવ્યા છે. 2 જૂન તેલંગાણા આંધ્રપ્રદેશથી અલગ થઈને રાજ્ય બન્યું હતું અને તેનો સ્થાપના દિવસ 2 જૂન 2014 છે. બરાબર. કાલે પૂછેલો પ્રશ્ન હાલમાં કોણ આઇકન નવનીતમ સદસ્ય બન્યો? તો આર્મેનિયા. પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં કોને 2025ની એબેલ પુરસ્કાર જીત્યો? તો જોએલ મોકીર, ફિલિપિન અધિયમ અને પીટર હોવિત અને મસાકી કાશીવાર. મસાકી કાશીવારને મસાકી કાશીવારા પણ લખેલું હોય છે, ખાસ કરીને ધ્યાન રાખજો. ઇંગ્લિશમાં લખેલું છે તો તમને ખાસ કરીને મસાકી કાશીવારા દેખાશે. બરાબર. હિન્દીની અંદર કે ગુજરાતીના કાશીવાર લખેલું છે, થોડું ધ્યાન રાખજો. ભાગ 2 મૌલિક ચર્ચા કરીએ છીએ તે વિશે. તો કરંટની અંદર 5 દેશોની યાત્રા પર મોદી હમણાં સાહેબ ગયેલા છે. તો જુલાઈ મહિનાની અંદર ગયા હતા. તો 2 થી 3 જુલાઈની અંદર ઘાના ગયેલા. 3 થી 4 જુલાઈમાં ત્રિનિદાદ અને ટોબેગોની અંદર ગયેલા. 3 થી ત્રીજા દેશમાં અર્જેન્ટિના. 4 થી 6 જુલાઈની અંદર. 7મા ચોથા દેશની અંદર બ્રાઝિલમાં 6 થી 7 જુલાઈને. 5મા નામીબિયા દેશ 8 થી 9 જુલાઈ. બરાબર. આટલા દેશની 5 દિવસની જુલાઈ મહિનાની અંદર 2 થી મોડીને 9 તારીખ સુધી મોદી સાહેબે યાત્રા કરેલી. નાસાએ અનિલ મેનમને પ્રથમ અંતરિક્ષ સ્ટેશન મિશન લોન્ચ કર્યું. બિહાર રાજ્ય સરકારે જર્મની નોંધણી સતત પાછળ રહ્યું. સ્પેન બ્રાઝિલની દેશનો સફર પર વધારે ટેક્સ લગાવવાનો નિર્ણય થયો. બિહાર સરકારે મુખ્યમંત્રી ગુરુ શિષ્ય પરંપરા યોજના શરૂ કરી. શ્રીલંકાએ ભારતીય સહયોગથી હિન્દી પાઠ્યક્રમ શરૂ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાનની શરૂઆત કરી. ભારતની નાગરિકો નીકળવા ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યો. ઓપરેશન ટુ પ્રોમિસ શરૂ કરવામાં આવ્યો. ઈરાને બરાબર. ઈરાને પ્રધાનમંત્રી મોદીએ ઓર્ડર ઓફ ધ સ્ટારથી ઘાના દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો. પાકિસ્તાન યુએનએસનો અધ્યક્ષ બન્યો. રશિયા અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપવાવાળો પ્રથમ દેશ બન્યો. આસ્થા પુનિયા ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા ફાઇટર બની. ત્રિનિદાદ ટોબેગોના દેશના પ્રધાનમંત્રી પ્રતિ ઉપકારની ભેટ આપી છે. ત્રિનિદાદ ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગોના PM મોદીને સન્માનિત કરવામાં આવેલા. ઇન્દોર શહેરમાં QR કોડની સાથે ભાગીદારીમાં ડિજિટલ આઉટ એડ્રેસની પરિયોજના શરૂ કરી છે. CB જોડે નિદેશકના રૂપમાં સોલેમ કદમને નિયુક્ત કરવામાં આવ્યા. પ્રોફેસર ઉમા કાંજીલાલને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયના કુલપતિ નિયુક્ત કરવામાં આવેલા. દેવ્યા દેશમુખને ફિડેના મહિલા ચેસ કપ 2025 જીત્યો. ગીતાંજલિ પેન અનુવાદ પુરસ્કાર જીત્યો. ઇંગ્લેન્ડના મહિલા યુરો કપ 2025 જીત્યો છે. તુર્કીએ દુનિયાની સૌથી શક્તિશાળી ગેરપરમાણુ ગજેટનું અનાવરણ કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચે ઓછી ઉંમરના બાળકો માટે YouTube પર પ્રતિબંધ લગાવ્યો છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ, X, ડિસેમ આટલાનો તેનો સમાવેશ છે.
અસિંગપુર ધોષને હરિયાણાના નવા રાજ્યપાલનું ઘોષિત કરવામાં આવ્યા. ઓપરેશન મુસ્કાન એક્સ હેઠળ તેલંગાણાના પોલીસે 7,700 બાળકો એટલે કે 77 ફિક્સ આંકડો છે, 7678 બરાબર, અને 7,700 બાળકો છે ને એ ત્યાંથી વધારે લખેલું હોય તો ટીક કરી દેવું વિકલ્પની અંદર. તો ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યની સરકારે ગોવિંદાઓને માટે વીમા કવરેજ યોજના શરૂ કરી. ગોકાળે 8મી દિવસે દાંડી ઉત્સવમાં 1.50 લાખનો વીમો આપવામાં આવશે. સબેક હેઠળ અવકાશ યોજના શરૂ કરવાવાળો પ્રથમ રાજ્ય સિક્કિમ બન્યો. ફિટનેસ સત્રનું ચેસ વિશ્વકપની મેજબાની ભારત કરશે. પંજાબ સરકારે હેરિટેજ ખેલ પરનો પ્રતિબંધને હટાવ્યો છે. બળદગાડીની દોડ, કૂતરાની દોડ, કબૂતરબાજીની દોડવીર સ્પર્ધા હોતી હોય છે. અફઘાનિસ્તાન દુનિયાનો સૌથી વધારે ખાદ્ય અસુરક્ષિત દેશ ઘોષિત થયો. કોફી ઉત્પાદનો ભારત દુનિયામાં 7મા નંબર છે. કર્ણાટક 1 પર છે, 2 પર કેરળ છે, 3 પર તમિલનાડુ છે અને બ્રાઝિલ 1 પર છે. વિશ્વની ભારત કર્ણાટકમાં સૌથી વધારે મકાઈના ઉત્પાદનમાં ટોપ પર છે. ભારતમાં સૌથી વધારે મકાઈના ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે. બીજા પર મધ્યપ્રદેશ છે, ત્રીજા પર મહારાષ્ટ્ર છે. અમેરિકા દેશ ટોપ પર છે અને ભારત દેશ 5મા પર છે. 1 ઓક્ટોબરે કોફી દિવસ, 1 ઓક્ટોબરે 1 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. ચાના ઉત્પાદનમાં આસામ ટોપ પર છે, પશ્ચિમ બંગાળ 2 પર છે, 3 પર તમિલનાડુ છે, 4 પર તમાકુ ઉત્પાદનમાં ટોપ દેશ ચાઇના છે. ચા ઉત્પાદનમાં દેશ છે ચાઇના ટોપ પર છે, 2 પર ભારત છે, 3 પર કેન્યા છે, 4 પર તુર્કી છે અને 4 પર શ્રીલંકા છે, 5 પર તુર્કી છે. ભારતના શશી ગોયલને ઉત્તર પ્રદેશના મુખ્ય સૈન્ય કાર્યપાલક નોઈડાની પ્રથમ જિલ્લાધિકારી મેઘા રૂપમ બની છે. એઆઈસીટી ઇન્ડેક્સમાં 2025માં સિંગાપુર ટોપ પર છે. બિહારના નવા મુખ્ય સચિવનો પદપ્રત્યે અમૃત નિયુક્ત કરવામાં આવ્યા. ડુંગળી, કેળા અને દ્રાક્ષ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. ગુજરાત કપાસના ઉત્પાદનમાં ટોપ પર છે. બરાબર, તો આટલા પ્રશ્નો હતા. 12 મિનિટનો વિડીયો હતો. મિત્રો ભૂલ કે મિસ્ટેકનો કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. નવા પ્રશ્નો અને નવા વિડીયો સાથે ફરી મળીશું. મિત્રો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ખાસ કરીને કોઈ પ્રશ્નો જે આગલા દિવસના છે તે હાલ પૂછેલા નથી. મિત્રો આવતા સમયની અંદર આપણે ખૂબ જ સારા વિડીયો અપલોડ કરીશું. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.